અમદાવાદના સરસપુરમાં સરકારી સેવાના નામે ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ। સિવિક સેન્ટરમાં નવું આધાર કાર્ડ કઢાવવા ગયેલા નાગરિક પાસે પટાવાળા અને કોમ્પ્યુટર ઓપરેટરે હજારો રૂપિયાની લાંચ માંગી। જોકે જાગૃત નાગરિકની ફરિયાદને પગલે એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવીને આ લાંચિયા ટોળકીને રંગે હાથ ઝડપી પાડી। બન્યું એવું કે ફરિયાદીને નવું આધાર કાર્ડ બનાવડાવવું હતું, ત્યારે ત્યાં ફરજ બજાવતા પ્યુન જય પંચોલીએ રાયપુર અર્બન હેલ્થ સેન્ટરના કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી વતી પહેલાં 25,000 અને પછી વધુ 7,000 મળી કુલ 32,000 રૂપિયાની માંગણી કરી હતી। આ પૈસા લેવા માટે સંદીપ પ્રજાપતિ નામના વચેટિયાને રાખવામાં આવ્યો હતો। પોતાનું કામ કાયદેસર હોવા છતાં આટલી મોટી રકમ માંગવામાં આવતા ફરિયાદીએ એસીબીને જાણ કરી। પ્લાન મુજબ જ્યારે વચેટીઓ લાંચના નાણાં સ્વીકારી રહ્યો હતો ત્યારે જ એસીબીએ ત્રાટકીને પ્યુન, ઓપરેટર અને વચેટિયા ત્રણેયને દબોચી લીધા। હાલ આ ટોળકીએ અન્ય કેટલા લોકો પાસેથી આ રીતે પૈસા પડાવ્યા છે તે દિશામાં તપાસ ચાલી રહી છે। સરકારી કચેરીઓમાં ચાલતા આવા ભ્રષ્ટાચાર અને વચેટિયાઓના ત્રાસને દૂર કરવા માટે શું કરવું જોઈએ?